અત્યારે ડાયરેક્ટ બપોરના 5 વાગી ગયા છે ને વિડીયો ચાલુ કર્યો નથી. એનું કારણ એ છે કે કાલનો ભાઈ વરસાદ એટલો છે, પ્લસ સવારે લગભગ પોણી કલાક રખડીને દુકાને પૂગ્યો તો કારણ કે ભાઈ રસ્તા એકે ખુલ્લા નહોતા, બહુ પાણી ભરાઈ ગયા છે બધે. અને અત્યારે વિડીયો ચાલુ નહોતો કરવાનો, પણ એમાં એવું છે કે અત્યારે હું જોતો ભાઈ ઉમિયાધામ એક કામથી, તો રિટર્નમાં પોદાર આર્કેટનું જોયું. ભાઈ પોદાર આર્કેટમાં કાંઈ પાણી ભરાણું છે, મેં વિડીયો ન લીધો. આખો નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર આખો ભાઈ ડૂબી ગયો છે. હજી નીકળવું નથી. 3 જનરેટર નાના, એક મોટું જનરેટર ચાલુ છે, પણ તો હજી પાણી નીકળવું નથી ભાઈ. અને બહુ ઝાઝું એવું નુકસાન છે. અને ત્યાંના લોકો તો એમ કહે છે કે લગભગ 150 કરોડનું નુકસાન છે. એટલે ભાઈ ધ્યાન રાખો અને ઘરમાં રહ્યો ભાઈ, કામ વગર બહાર ન નીકળો. કારણ કે પરિસ્થિતિ અત્યારે સુરતમાં લગભગ ખરાબ છે. એવા તો કેટલાય કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ ગયા છે ને એવું બહુ તકલીફવાળું છે. તો ઉમિયાધામ ગયો તો એટલે જસ્ટ જોઈને હજી એ પુલ ઉપર જ છું, આપણે કાપોદરાવાળા, આપણે બંબાગેટવાળા, પોદારથી બંબાગેટવાળા પુલ ઉપર જ છું. હજી જાવ જ છું. મેં કીધું એક વિડીયો બનાવી લઈ. બહુ ખરાબ પરિસ્થિતિ છે ભાઈ. બધા આમ બહુ ઝાઝું પબ્લિક અહીંયા હતું ને બહુ આમ ખરાબ લાગે. બહુ કેટલું પાણી ભરેલું યાર, કેવડી નુકસાની એમ લોકોની જોવો તો ખરા. બાકી કાંઈ નહીં, વાતાવરણ હજી આજ ભાઈ તડકો તો નીકળો નથી. સવારનું આવું વાતાવરણ છે. હવે ભાઈ વરસાદ ન આવે તો સારું. જ્યારે નહોતો આવતો ત્યારે એમ થતું હતું થોડોક આવી જાય તો સારું, પણ થોડોક ન આવ્યો એને બદલે ઢગલો થઈ ગયો, એની જેવું થયું. બાકી આપણે વાંધો નથી આવ્યો ક્યાંય, આપણી દુકાને વાંધો નથી આવ્યો. પાણી એવું નથી કાંઈ. નાની વાસટ થોડી લાગે, પણ એ થોડુંક ભીનું થઈને સુકાઈ જાય એવું થાય. બાકી કાંઈ વાંધો નહીં. એવું જોઈએ છે ઘરે જઈને શું છે માહોલ. અને બસ બાકી ગાડી ઘડીક વાર ઉપડતી નહોતી. અહીંયા આવવા માટે ઘરે ગયો હતો, જ્યારે ગાડી ઉપડી તો ઉપડતી નહોતી. પછી લગભગ 10-15 સ્લેબ લીધા ગાડીએ, પછી ઉપડી, વાંધો ન આવ્યો. ઉપડી ગઈ ટૂંકમાં, વાંધો ન આવ્યો. અને કાલે જે પાણીમાં ભાઈ આપણે હેકી હતી એના લીધે આગળ પાછળના બમ્ફર બે નીકળી જતા, એટલે આમ કાપામાંથી નીકળી જતા, ખૂટામાંથી. તો પાછા બેહાડી દીધા, વાંધો ન આવ્યો. તૂટફૂટ કાંઈ થઈ નથી. કાલનો વિડીયો જેને ન જોયો ભાઈ જોઈ આવજો. જબરદસ્ત પાણીમાંથી કાઢી હતી ગાડી, માંડ પીગું. બાકી કાંઈ નહીં. જો અત્યારે આવતો હતો ને ત્યારે 3-4 જગ્યાએથી તો લગભગ મેં રિટર્ન વાળી. બધા રસ્તા બ્લોક છે, પાણી છે. અને જે પાણી નથી ત્યાં બધી ટ્રાફિક છે. કારણ કે ભાઈ લોકો જ આમ તેમ કામે જવાનું, ઘરે જવાનું, એવું બધી થોડીક તકલીફ રહી છે અત્યારે. ભાઈ અહીંયા આ રસ્તા ઉપર કેવો કોઇન્સિડન્સ છે ખબર? જો આ ગાડી છે ને, આ BMW છે. અને જોઈ લો પહેલાં, હું પછી વિડીયોમાં પછી બોલી જાય. લો એકેય જગ્યાએ ઉતરા નથી. આ છેલ્લીથી હમણાં ક્લિપ તમે જોઈ BMWની, એમાં કેવું છે ખબર હતી? હું અહીંથી જતો હતો ને, જો આ 2 રોડ છે, એક જવાનો ને એક આવવાનો. અહીંથી જતો હતો ને ત્યારે એક BMW સીડેન, હવે નામ આપણે મોડેલ તો નથી ખબર, એ ખરાબ પડી હતી. એક્સિડન્ટ થયું હતું લગભગ એનું, તો એવું લાગ્યું. પછી તો ખબર નહીં ખરાબ હોય તો. અને રિટર્નમાં તમે જે ક્લિપ જોઈ ને, ઈવડી એ ગાડી ખરાબ થઈ હતી. કોઈ ઇન્સિડન્ટ જોવો, એક જ રસ્તે 2 BMW, એક સીડેન ને એક પેલી શું કહેવાય એને, ભૂલાઈ ગયું મને. 2 BMW ખરાબ થઈ હતી. એકને તો લેવા આવી ગયા હતા, બીજી વહી ગઈ હતી, ખબર નહીં પછી શું છે. બહુ માહોલ ખરાબ છે. પોદાર આર્કેટે ગયો હતો, ત્યાંથી જ વિડીયો ચાલુ કર્યો હતો. અત્યાર સુધી ઉતાર્યો નહોતો સવારનો. પોદાર આર્કેટે ગયો હતો, ત્યાં બતાવ્યું નથી આપણે, વિડીયો શું ઉતાર્યો. બહુ ખરાબ હાલત છે, બહુ. હજી પાણી ઉતરું જ નથી. હજી લેવલ જ છું છે ખાલી ગ્રાઉન્ડ ફ્લોરમાં, હજી નીચે નથી ઉતરું. નથી કામ કરતા, નથી. છે 3 નાના જનરેટર અને એક મોટું જનરેટર આવ્યું છે. પાણી હજી ભાઈ ઉતરું જ નથી. બહુ ખરાબ હાલત છે. એવડું પબ્લિક ભેગું થઈ ગયું છે. હમણાં બપોર પહેલા હું જોતી હતી ને, તો એમાં કહેતા હતા કે કરોડો માથે નુકસાન થઈ ગયું છે. કે બધી ફોનની દુકાન છે, બધી 100 થી માથે દુકાનો ઓલી થઈ છે. બાકી પાણી લગભગ
તો જે મતલબ ઝાઝાભાઈ કે ઉતરી ગયા છે ને ઝાઝાભાઈ કે હજી નથી ઉતર્યા. ધરમવીર ને ધરમરાજ ને એ બધું છે ને ત્યાં હજી ભાઈ પાણી ઉતરા નથી. સવારે અમારે રિલેટિવ રહી છે ધરમરાજમાં, ત્યાં ફોન કર્યો હતો તો રાતે ફોન કર્યો ને 7 વાગ્યા તો હજી એમ કહેતા હતા અહીંયા વરસાદ બંધ થઈ ગયો હતો એટલે અમારે પાણી ઉતરવા માંડ્યું હતું. અહીંયા એવું હતું ને પાણી તો ત્યાં હજી ફોન કર્યો એમ કહેતા હતા કે હજી તમારે સડે છે પાણી, એટલે એને પાછળ જ્યાં આજુબાજુ ખેતર છે લગભગ એનું પાણી એને આવતું હતું. પછી હજી ઉતરું નહીં હોય કારણ કે હજી આવ્યા નથી. એ રસ્તો આખો બ્લોક છે, બે બાજુથી બ્લોક કરી દીધું, બધું બ્લોક છે બધું. અને ઓમે તમે લોકો સુરતવાસી વાળા છે, સુરતવાસી વાળા સુરતવાસી લોકો છે ને, તમે ટુ વ્હીલ લઈને જોવા જતા હોય ને પાણી કે ક્યાં ક્યાં ભરાણું છે, ક્યાં ક્યાં નથી નીકળ્યું કે નહીં જોવા જતા હોય તો એ સેફટીમાં જજો કે ગટરના ઢાંકણા અત્યારે અમુક જગ્યાએ ખુલી ગયા હશે. બહુ ધ્યાન રાખવું પડશે કે આપણે જ ખુદ શેરીની બહાર છે ને ગટરનું જે ઢાંકણું છે ને એ અંદરથી એટલું ફોર્સ મારતું હતું તે ઢાંકણું ઉપર આમાં એટલું ઊંચું અને આમાં મળતું હતું. તો વિચાર કરો હવે એ જગ્યાએ પાણી ભરપૂર હોય તો આપણે ખબર ન હોય ને કે અહીંયા ગટરનું ઢાંકણું ખુલી ગયું છે. તો ગાડી ટુ વ્હીલ લઈને જતા હોય અથવા હાલીને જતા હોય માણસો જોવા તો અહીંયા પડતા કાંઈ વાર ન લાગે અહીંયા, અને એમાંથી તો નીકળી ન હગે. બાકી જે આપણે કિરણ ચોકથી ખાડીવાળો રોડ છે એ આખો જે પાણીમાં તળકાવશે ત્યાં લોકો ત્યાં પુલ બને છે ટૂંકમાં, તો ઉપર ચડી લોકો જોવે છે. હવે મારી બાજુ અત્યારે માલ દેવા એક જવાનું છે, જોઈએ એ બસ જાવ તો જોવું શું છે એવું લાગે તો બતાવીશ. એટલે ત્યાં જ જવાનું છે મારે, ત્યાં જ દેવિયા જોઈ છે. બાકી શું થાય છે સાંજે શું બનાવવાનું છે નક્કી નહીં. મમ્મી હજી બહાર બેસવા ગયા છે, આવે ને પછી નક્કી કરશે. ઓકે આ શું કર્યું? હાલો આ શું કર્યું? ઢોરાઈ ગયા, હાથમાં પડી ગયું. ભાઈ સાહેબ આ ખાતા ખાતા ઢોળે છે તો તમે જો સમજો. ઢોળતી નથી, હાથમાં આમ પકડું હતું ને ઓટોમેટિક આમ હું છું ને હાથમાં આમ લડી ગયું. કેમ છે મોટા? કેમ છે? હેલો ગાઈસ, આપણે ગાડી ગોઠવાઈ ગઈ. ડોસાને ગાડી ખરાબ થઈ છે. ક્લચ શું છે? લાગતો નથી. ક્લચ હોય તૂટી ગયો છે. હવે ધક્કો મારી લઈ જાવ. પૂછાયું કે કીધું હા ના લઈ જા ઘરે લઈ લે. ભાઈ સાહેબ માણ ઘરે એવું મોટા કેમ છે તું? અંધારામાં બંધ પડી હતી કે એમ ને ઓલ રામબાગમાં અંધવાળું પતી ગઈ. ખાતા ખાતા ફોન આવ્યો મને કે બંધ પડી ગઈ છે. અડધું ખાવાનું મૂકીને ફટાફટ ભાગ્યો. કોયરી રોય થઈ છે. શું છે આને? બોલ ચોકલેટ ખાધી તો બંધ થઈ ગઈ, પૂરી થઈ ગઈ તો ચાલુ. હે એ રોવાનું નહીં હો.